ભગવાન વેદવ્યાસ બાદરાયણ મહાભારતના ભીષ્મ પર્વ અંતર્ગત આવેલા આ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ એવા કૃષ્ણ પરમાત્મા અને અર્જુનજી વચ્ચે થયેલો જે સંવાદ છે એ સંવાદને જ્યારે એનું લખાણ કરાવી રહ્યા હતા શ્રી ગણેશજી લહ્યો બનીને એ દિવ્ય દેવ ભાષા ખૂબ સુંદર રીતે લખતા હતા એ રચનાને ત્યારે આ સંવાદ શું હતો, કેવો હતો? શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ લેતા જ, ધ્યાન ધરતા જ ભગવાન વેદવ્યાસ સમાધિમાં સરકી જાય છે, સમાધિસ્થ થઈ જાય છે. નામનો જ પ્રભાવ છે. આપણી ચિત્તશુદ્ધિની જ વાર છે, નામ લેતા જ સમાધિ થઈ જાય. તો આ કહેવાનું તાત્પર્ય આ સમાધિ ભાષા છે. બીજું આ દેવ ભાષા છે, આ મોક્ષની ભાષા છે. જેવી વંચાય છે, સંભળાય છે, એના સીધા જે એઝ ઇટ ઇઝ અર્થ નીકળે છે એ તો છે જ, પણ આ એટલું સામાન્ય જ્ઞાન નથી કે જેની અંદર કોઈ ગૂઢ ગર્ભિત અર્થ છુપાયેલા ન હોય. શ્રીમદ ભગવદ્ ગીતાના કે વેદ વેદાંત ઉપનિષદ બ્રહ્મસૂત્રના જે કંઈ પણ મંત્ર છે, સુક્ત છે, સૂત્રો છે, એ બધા જ ગૂઢ પરોક્ષ ગર્ભિત અર્થ લઈને આવે છે. આ તો પરોક્ષ પ્રિયા દેવતા, કેમ આ ગૂઢ અર્થ આપેલો છે? એન્ડ વાય ઇટ ઇઝ નોટ ઓપન ટુ ધ પબ્લિક? વાંચો ત્યારે જ સમજાઈ જાય એવું કેમ નથી હોતું? જો ચિત્ત શુદ્ધ ન હોય તો આ જ્ઞાન તમને આત્મસાત ન થાય. અને જે તમારું કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય કર્મ કરીને નિષ્કામ કર્મયોગથી જે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરવાની છે એ ન કરીને જો સીધે સીધું આ જ્ઞાન લઈ લો તો પ્રમાદ થયા વગર રહેશે નહીં અને જીવન અસફળ થઈ જશે. માટે યોગ્ય પાત્ર ન હોય, યોગ્ય અધિકારી ન હોય તો પરમાત્મા પોતાના આ ગૂઢ રહસ્યને ગૂઢ જ રાખી શકે છે. ભલે શ્રીમદ ભગવદ્ ગીતા આપણી પાસે હોય, શ્લોક પણ હોય, પણ એનો કોઈ અર્થ સરતો નથી. અર્થ સરતો નથી એટલે આપણા જીવનમાં એ ઉતરતું નથી. ક્યારે નથી? ક્યાં સુધી નથી ઉતરતું? જ્યાં સુધી એ અધિકાર તૈયાર નથી થતો. એ અધિકાર જ તૈયાર કરાવીએ છીએ અને એ સાથે સાથે એ અધિકાર થતાં થતાં એનું ફળ પણ મળી જાય છે એટ ધ સેમ ટાઈમ. તમે કોઈ મીઠાઈનો ટુકડો ખાઓ, જેવી મીઠાઈ તો સ્થૂળ દેખાય છે, એક મીઠાઈ તમે મોઢામાં મૂકી, એ મોઢામાં મૂકતા જ એની અંદર જે મીઠાશ છે, મીઠાઈના ટુકડામાં મીઠાશ દેખાતી નથી. સપોઝ કે પીળા રંગની બરફી હોય, પીળો રંગ હોય, તો રંગ દેખાય છે, ગોળ હોય, ચોરસ હોય, આકાર દેખાય છે. જ્યારે તમે મોઢામાં મૂકો છો ત્યારે બહારથી ક્યાંકથી એની અંદર જે મીઠાશ છે એ પણ મોઢામાં મૂકો છો ના? તમે કહેશો કેવી વાત કરો છો? ટુકડો મૂક્યો એટલે મીઠાશ એની સાથે જ આવી ગઈ. મીઠાશ દેખાતી નથી, મીઠાશ દેખાતી નથી પણ મોઢામાં તો જાય છે. મીઠાશનો આકાર દેખાતો નથી પણ મોઢામાં તો જાય છે. અને જ્યારે જે સ્વાદ આવે છે, તમને લાગે છે કે હા મેં મીઠાઈ ખાધી. કેમ? કારણ કે મીઠાશ ગઈ. તો એ મીઠાશનો જે અનુભવ છે, જે દેખાતો નથી, એ મીઠાઈની સાથે જ તમને એનો અનુભવ એટ ધ સેમ ટાઈમ મળી જાય છે. બસ એવી જ રીતે પરમાત્મા જ્યારે કહે છે એ ભવસાગરથી હું તને પાર કરીશ, તારે શું કરવાનું છે? બસ આ જે કંઈ ગુણ છે એ તારામાં તું એક એક લાવતો જા. તો આપણે પરોક્ષ વાણીની વાત કરતા હતા. ગઈકાલે જે પ્રવચન હતું એમાં આપણે જોઈ ગયા
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખક્ષમી. વાત બરાબર છે. હવે એ જ શ્લોકનો ગૂઢ ગર્ભિત અર્થ પરમાત્મા આની સાથે સાથે, દ્વેષ તો નથી જ કરવાનો, જે કહ્યું છે એ તો કરવાનું જ છે, પણ એની સાથે સાથે બીજું શું કરવાનું છે, પરમાત્મા કહેવા શું માંગે છે? હે સાધક, હે મુમુક્ષુ, હે સિદ્ધ, બધા માટે છે. નિર્દ્વંદ્વો અદ્વેષ્ટા સર્વભૂતાનામ. જ્યારે અદ્વેષ્ટા કહે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા કહેવા માંગે છે કે હે અર્જુન જેવા બધા મોક્ષાર્થીઓ, જે વ્યક્તિ તમારો કે સમાજમાં બીજા કોઈનો પણ દ્વેષ કરતો હોય એનો તું સંગ છોડી દે. જેની અંદર દ્વેષ હોય એ દ્વેષવાળી વ્યક્તિનો સંપર્ક છોડી દે. પછી એ વ્યક્તિથી તમને કોઈ પણ પ્રકારે લાભ થતો હોય કે તમારો કોઈ પણ સ્વાર્થ સધાતો હોય તો પણ એને છોડી દો. પરમાત્મા આપવાવાળો બેઠો છે. યોગક્ષેમમ વહામ્યહમ. એના થઈ જાઓ, એ બધું જ કરશે. પણ એવી વ્યક્તિને છોડી દો જે તમને લાગે કે આ વ્યક્તિ દ્વેષ કરે છે કોઈની સાથે. અને દ્વેષ એટલે કેવી કક્ષાનો દ્વેષ કરે છે? આ દ્વેષ કોને જન્મ આપે છે? જેવી રીતે અદ્વેષ્ટા, દ્વેષ ન કરવો મિત્રતાને જન્મ આપે છે, કરુણાને જન્મ આપે છે. બસ એ જ ક્રમ લઈએ. જે દ્વેષીલી વ્યક્તિ હોય છે એ કોઈની મિત્ર બની શકતી નથી, કોઈની નહીં. હા, મિત્ર બનવાનો દંભ કરી શકે છે કે હું તો મિત્ર છું બધાનો, દંભ કરી શકે છે. આવી દ્વેષીલી વ્યક્તિને દંભ બહુ સારી રીતે કરતા આવડતો હોય છે, તો મિત્ર પણ બની નથી શકતો. માટે મિત્ર પણ ખૂબ જ વિચાર કરીને કરજો. દ્વેષ છે, અમિત્રતા છે, તો કરુણા ક્યાંથી હોય આવી વ્યક્તિમાં? એ કરુણાવાળો એ હોઈ ન શકે. જે દ્વેષ કરે એની અંદરથી કરુણા પણ જતી રહે છે. અને આ કરુણા જ્યારે જતી રહે છે ત્યારે આવી વ્યક્તિ કાયા વાચા મનસા સામી વ્યક્તિને પીડે છે, દુઃખ આપે છે. કરુણા પણ નથી હોતી. આવી વ્યક્તિનો સંસર્ગ છોડી દો. નિર્મમો નિરહંકારઃ. આવી વ્યક્તિ મમતાવાળી હોય છે, નિર્મમ નથી હોઈ શકતી, માટે છોડી દો. મારા અને પરાયાવાળી હોય છે. મામકા પાંડવાશ્ચૈવ. જુઓ, આ મમતા ક્યાં છે? મમતાનું બીજ મારા અને તારા કરવાવાળી હોય છે. આ મારા કુટુંબીજનો, આ મારા પ્રિય અને આ પારકા, એવો ભેદ રાખવાવાળી વ્યક્તિ થઈ જાય છે. એને છોડી દો, એવાનો સંપર્ક છોડી દો. સમદુઃખ સુખક્ષમી. આવી વ્યક્તિને સુખ અને દુઃખમાં સમતા રાખતા ક્યાંથી આવડે? ક્ષમાવાન ક્યાંથી હોય? હવે જે પરમાત્માએ જે વાત કરી, શા માટે છોડી દેવાની વાત કરી? શા માટે આ પરોક્ષ વાણી બોલ્યા? એટલા માટે કે સંસર્ગ દોષથી બચાવવા માટે આપણને. આપણા શાસ્ત્રમાં સંસર્ગ દોષનું પણ દ્રષ્ટાંત છે. અહીંયા એ જ પ્રકારનું દ્રષ્ટાંત આપણે લઈએ અને સમજવાની કોશિશ કરીએ કે સંસર્ગ દોષથી થાય છે શું? આવા માણસના સંસર્ગથી થાય છે શું? આ એક ટ્રાન્સપેરન્ટ ગ્લાસ છે, એક ટ્રે છે. હવે આ ટ્રે કયા રંગની દેખાય છે? અત્યારે તો ટ્રાન્સપેરન્ટ છે. ઇટ ઇઝ ટ્રાન્સપેરન્ટ. હવે આ બ્લુ કલરની દેખાય છે. આ ટ્રાન્સપેરન્ટ છે. હવે આ ઓરેન્જ કલરની દેખાય છે.
શું થયું? તમારું ચિત્ત તો શુદ્ધ છે, પણ આવી દ્વેષીલી વ્યક્તિનો સંપર્ક કરશો તો એના સંસ્કાર તમારી અંદર આવ્યા વગર રહેશે નહીં. જેની સાથે ઉઠશો બેસશો, જેનું સાંભળશો, એ જેવો હશે, એ વ્યક્તિ જેવી હશે એવા તમે થવા લાગશો, અને ક્યારે એવા થઈ જશો એ તમને ખબર નહીં પડે. માટે કૃષ્ણ પરમાત્મા અહીંયાથી ચેતવે છે કે સત્વરે બંધ કરી દે આવી વ્યક્તિનો સંપર્ક. જો તારે ભવસાગર પાર કરવો હોય, જો ત્યારે જીવન મુક્ત થવું હોય, તો તું જો ઈચ્છતો હોય કે યોગક્ષેમમ વહામ્યહમ, હું તારા જીવનનું, તારા યોગ અને ક્ષેમનું વહન કરું કાયમ માટે, તો આટલું કર. આ વાત ઉપર ખૂબ ધ્યાન આપીએ. અને કૃષ્ણ પરમાત્મા આગળ હવે આપણને શું કરવા કહે છે એની ઉપર આપણે જોઈએ. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિ યો મદ્ભક્ત સમે પ્રિય. સંતુષ્ટ. જુઓ, દ્વેષ જે છે, દ્વેષની જનની કોણ છે ખબર છે? દ્વેષની જનની ઈર્ષ્યા છે. કોઈની પાસે કોઈ વસ્તુ જોઈ લીધી, કોઈ પદાર્થ જોઈ લીધો, કોઈ પણ બિલોંગિંગ જોઈ લીધું, આ આની પાસે છે તો મારી પાસે કેમ નથી, મારી પાસે ક્યારે થાય? ઈર્ષ્યા દ્વેષ જન્માવે છે. પણ જો સંતોષ હોય, સંતોષ એટલે એવું તો ન જ બને ને કે આપણી પાસે કંઈ હોય જ નહીં, એવું તો બને નહીં ને, કંઈક તો હોય. જે કંઈ પણ છે એનો પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરો, કારણ કે આ હકીકતમાં કૃષ્ણ પરમાત્માનો પ્રસાદ જ છે. કેમ? કર્માધ્યક્ષ કર્મફળદાતા ઈશ્વર જ છે, સમજો. પાપ પુણ્ય કર્મ આપણા, પણ ફળ એના તરફથી આવે છે. જેના તરફથી આવે તો પ્રસાદ થઈ જાય, કારણ કે આવ્યું છે એમના તરફથી. તમે મંદિરમાં જાઓ છો અને પરમાત્મા માટે કંઈક ધરાવવા માટે એક મીઠાઈની દુકાનમાં ગયા. પેંડાનો પ્રસાદ તમારે કરાવવો છે, તો તમે પેલા દુકાનદારને કહ્યું કે તું મને આ પેક કરી આપ, મારે પ્રસાદ માટે લઈ જવું છે. પેલો દુકાનદાર કહે છે તમે જોઈ લો, ચાખી લો. અને ચાખો છો એટલા માટે કે પરમાત્માને કોઈ વાસી કે ખરાબ સ્વાદવાળી વસ્તુ ન મળે એટલે એ ચાખે છે. હવે દુકાનમાં જ્યારે આપણે એ પેંડો ચાખીએ છીએ ત્યારે શું માથે પર લગાડીએ છીએ દુકાનમાં? ના. આ જ પેંડાનું પેકેટ, આ જ બોક્સ હવે તમે લઈને મંદિરે જાઓ છો. મંદિરમાં ખૂબ ગર્દી છે, તમારો નંબર આવી જાય છે, અને આ જે બોક્સ છે એ માત્ર પરમાત્મા જ્યાં બિરાજમાન હોય છે, એમનો જે આસન હોય છે, કઠેડો જે હોય છે, ત્યાં પૂજારી લગાડીને ટચ કરીને તમને પાછું આપે છે. હવે એ જ બોક્સ, એ જ પ્રસાદ, એ જ પેંડો, જ્યારે હવે તમે બોક્સ ખોલો છો, હા, પરમાત્માને ધરાવેલો, અને હવે જ્યારે તમે એ લો છો ત્યારે પહેલાં શું કરો છો? આંખે લગાડો છો, માથે ચડાવો છો, પછી ખાઓ છો. ખાધા પછી પણ માથે ચડાવી દો છો, બધાને વહેંચો છો, પગે લાગો છો, સાચવો છો એ બોક્સને, એની શુદ્ધિ રાખો છો. કેમ? એ જ મીઠાઈ એની એ જ દુકાનદારને ત્યાં હતી ત્યારે પેંડો હતો, પણ એ પરમાત્માથી થઈને આવી હવે પ્રસાદ થઈ ગયો. સમજો, આપણા જ પાપ અને પુણ્ય કર્મ આપણને કર્મનું ફળ આપવા માટે પરમાત્માએ આપણા પાપ અને પુણ્યને પોતાના મનમાંથી, પોતાની બુદ્ધિમાંથી પસાર કરવા પડે છે કે ભાઈ હવે આનું આ પાપ છે તો હવે કયું ફળ આપું, હવે આનું આ પુણ્ય આવ્યું છે તો હવે કયું ફળ આપું. ફળ જ્યારે એ નક્કી કરે છે ત્યારે સમજો કે ભલે જે પાપ પુણ્ય હોય ફરીને તો એનામાંથી આવ્યા ને, એના મનમાંથી તો આપણે પસાર થઈ ગયા ને, વાત પતી ગઈ. દરેકે દરેક વસ્તુ જે પણ કંઈ આ એક નાની આ વસ્તુ પણ છે તો એ એના તરફથી આવેલી છે. સમજો, એણે આપેલી છે, એનો સ્પર્શ આમાં છે, એનું પરમાત્માનું મન આમાં છે, પરમાત્મા આમાં છે.
તમારી પાસે જે કંઈ પણ છે, છેલ્લે કાંઈ નહીં હોય તો તમારું શરીર મન બુદ્ધિનો સંગાત તો તમારી પાસે છે ને, આ હાથ છે, બધું જ છે ને તમારી પાસે, બધું એણે આપેલું છે. એવરીથિંગ ઇઝ હિઝ. આ વૃત્તિ રાખશો તો સંતોષ આવ્યા વગર રહે નહીં. આવા સંતોષમાં આપણે હંમેશા રહીએ એવી જ પરમાત્માને પ્રાર્થના. હરિઓમ.